નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત નીટ પ્રશિક્ષણ આ વર્ગોમાં ફરી એક વખત હું બીએ નાયક આપ સૌ સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું, આવકારું છું. મિત્રો, ધોરણ 11 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થયેલું આપણું પાઠ્યપુસ્તક, જેમાં ધોરણ 11ના યુનિટ 3 એટલે કે એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એ પ્રકરણ આપ ભણી ચૂક્યા છો. અને નીટ અંતર્ગત જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે તેમાં આ જ એકમ યુનિટ 3થી પ્રખ્યાત છે. આપણે એનો અભ્યાસ પણ કરી ચૂક્યા છે. પણ નીટ અંતર્ગત આપણે આ અભ્યાસમાં, આ પ્રકરણમાં જે જુદા જુદા એકમોને, એટલે કે નાના પાયે જે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન અવસ્થામાં પણ જે આવર્તનીય વલણ જોવા મળેલ છે, આ તમામનો એક પછી એક અભ્યાસ કરતા આવ્યા. મિત્રો, આજના આ એપિસોડમાં આપણે ગત અભ્યાસ કરેલ તેનો સમગ્ર અભ્યાસ પણ લઈશું. અને છેલ્લો મુદ્દો કે જે વિદ્યુત ઋણતા, આવર્તમાં અને સમૂહમાં તેમજ ઓક્સિડેશન અવસ્થામાં આવર્તીય વલણ શું છે તેના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. અને આવા પ્રશ્નોના જવાબ આપવા માટે આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલીક શોર્ટ કી, કેટલાક ઊંડાણભર્યો અભ્યાસ, એનો આપણે થોડોક વિસ્તૃત અભ્યાસ કરીશું. તો આવો ટેલીટોપ પર આપણું જે પ્રથમ પાનું હતું અગાઉના એપિસોડમાં એ જ અહીં પ્રદર્શિત થાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આવર્તનીય વલણો હતા તેમાં આવર્તના તત્વોમાં તેમજ સમૂહના તત્વોમાં, આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતા અને સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા જે જુદા જુદા વલણો બતાવે છે, ગુણધર્મોમાં આવર્તિતતા બતાવે છે, તેનો અત્યાર સુધીના ભાગમાં એટલે કે એપિસોડમાં આપણે સૌ પ્રથમ પરમાણ્વીય ત્રિજ્યાનો અભ્યાસ કર્યો. આયનીકરણ ઉર્જા જે વધતી જાય છે અને સમૂહમાં શું અભ્યાસ થતો જાય છે તેનો અંતર્ગત અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રોન બંધુતા, જેને કહેવાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એમાં પણ શું વધારો થતો જશે એનો પણ અભ્યાસ કર્યો. આજે મિત્રો આપણે વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થશે, વિદ્યુત ઋણતા છે શું, એ ઉપરાંત સમૂહ અને આવર્તના તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં પણ આવર્તનીય વલણ ચોક્કસ હોય છે તેનો પણ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઋણતા છે શું? વિદ્યુત ઋણતા એ રાસાયણિક બંધથી જોડાયેલા પરમાણુની બંધમાંના ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા છે. એટલે કે એમ કહી શકાય કે કોઈ અણુમાં જે બે પરમાણુઓ એકબીજાની સાથે જોડાયેલા છે અને તેમાંના પરમાણુઓની જે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન છે તેવા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની એક ક્ષમતા છે. જે ક્ષમતા તેના પરમાણ્વીય કેન્દ્ર અને પરમાણ્વીય કેન્દ્રથી બહારની જે તેમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પર આધારિત હોય છે. મિત્રો, આવી વિદ્યુત ઋણતાનું માપન કરવું એટલે પ્રાયોગિક મૂલ્ય પર આધારિત છે. આપણા રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાંના ક્રમમાં કેટલાક મૂલ્યો પણ આપેલા છે. આ વિદ્યુત ઋણતાના મૂલ્યો પ્રાયોગિક રીતે નોંધવામાં આવે છે. તેનું નિરપેક્ષ મૂલ્ય માપવું અશક્ય છે મિત્રો, પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ તેમના પ્રાયોગિક અભ્યાસ કરેલ. આ વૈજ્ઞાનિકોમાંના પાઉલિંગ, મુલ્કિન જાફે તેમજ ઓલરેડ રોચોવ, આ વૈજ્ઞાનિકોના અભ્યાસ મોખરે છે. મિત્રો, વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપવું અશક્ય છે, પરંતુ પ્રાયોગિક રીતે જેમ હમણાં કહ્યું તે પ્રમાણે પાઉલિંગ, મુલ્કિન જાફે અને ઓલરેડ રોચોવ એમના માપક્રમ જાણીતા છે, જેમાં આ તમામ અભ્યાસક્રમમાં ખૂબ મોખરે હોય તેવો પાઉલિંગ માપક્રમ છે. મિત્રો, ટેલીટોપની આ અત્યારે પેપર પ્રિન્ટમાં આપ દેખી શકો છો કે પાઉલિંગ માપક્રમ એ કઈ રીતે માપવામાં આવેલ છે.
તેનો વ્યાપક ઉપયોગ પણ એટલો જ અદ્યતન છે અને ઉપયોગી પણ છે. મિત્રો, પાઉલિંગ માપક્રમ માટે એક ફોર્મ્યુલા આપેલી છે, XA માઇનસ XB ઇઝ ઇક્વલ ટુ 0.208 રૂટ ડેલ્ટા E. એટલે કે આ ડેલ્ટા E છે શું, આ XA અને XB છે શું? તો XA અને XB એ અનુક્રમે A અને B ની વિદ્યુત ઋણતા છે. હવે આવી વિદ્યુત ઋણતાના પ્રાયોગિક મૂલ્યોના માપન માટે ડેલ્ટા Eનું મૂલ્ય હોવું પણ જરૂરી છે. અહીં ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા AB. આ A અને B શું છે? તો A અને B એ A અને XB માટેની જાણીતી A અને B ની વિદ્યુત ઋણતા છે. હવે મિત્રો, એ માપવા માટે EAB માઇનસ ઇન્ટુ બ્રેકેટ EAA, એટલે કે મિત્રો આ જે XA પરમાણુ છે તેની જ વિદ્યુત ઋણતા મલ્ટીપ્લાય EBB રેસ ટુ 1/2, જે અત્યાર સુધીમાં ફલિત કર્યું તેની અહીંયા સમજ લખેલી છે. EAB એટલે કે A અને B વચ્ચેની બંધ ઉર્જા છે. EAA એટલે કે A અને A માટેની બંધ ઉર્જા છે. તે જ રીતે EBB એ B અને B વચ્ચેની બંધ ઉર્જા છે. આ બંધ ઉર્જાના મૂલ્યો ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલમાં લેવામાં આવતા હોય છે. એટલે જનરલી આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEBના અભ્યાસક્રમ પ્રમાણે આપણા પાઠ્યપુસ્તકમાં અત્યારે જોવા જઈએ તો કદાચ આપણા વિદ્યાર્થીઓ આપ સૌને તમને કદાચ આ અજુગતું અને અજાણ્યું લાગશે, પરંતુ આગળના અભ્યાસક્રમોમાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યારેક કોઈક વખતે આટલી ફોર્મ્યુલા પૂછાતી હોય છે. ફરી એક વખતે ફોર્મ્યુલા પર આપ નજર રાખશો, તેને નોંધી લેવા પ્રયત્ન કરશો. આપ નોટ અને પેન લઈને જ બેઠા હશો. XA માઇનસ XB ઇઝ ઇક્વલ ટુ 0.208 રૂટ ડેલ્ટા E. અને આ પ્રમાણે આપણે તેમના પાઉલિંગ માપક્રમ પ્રમાણે માપન કરીએ છીએ. મિત્રો, આ વિદ્યુત ઋણતા અંતર્ગત હજુ થોડોક ઊંડાણમાં અભ્યાસ કરીએ તો વિદ્યુત ઋણતા માટે પાઉલિંગ માપક્રમ મુજબ હાઇડ્રોજન, કાર્બન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા અનુક્રમે 2.1, 2.5 અને 4.0ને પ્રમાણિત માનવામાં આવેલી છે. હવે એમ થશે કે આ કઈ રીતે માનવામાં આવી છે? આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આવી રીતે કેટલીક વિદ્યુત ઋણતાના મૂલ્યો આપેલા છે કે હાઇડ્રોજન, કાર્બન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા સાહેબ આવી રીતે તો કેવી રીતે માપી શકાય કે 2.1, 2.5, 4.0? પરંતુ આ બધા જ મૂલ્યોને પ્રમાણિત માનીને તેને અંતર્ગત બીજા તત્વોની વિદ્યુત ઋણતા ગણવામાં આવતી હોય છે. હમણાં જ એક પેલી ફોર્મ્યુલા ના કીધી XA માઇનસ XB, તો એ પ્રમાણે એવી પાઉલિંગ માપક્રમની અંદર આવા કેટલાક મૂલ્યો શોધીને આધુનિક આવર્ત કોષ્ટકમાં તેમના વલણો નક્કી કરવામાં આવેલા છે. આવા પ્રાયોગિક મૂલ્યો પર આધારિત જે તત્વોની ગોઠવણી થયેલી છે મેન્ડેલીવના આવર્ત કોષ્ટક પછી જેમ જેમ રોજબરોજ જે પ્રમાણે અભ્યાસ થતા ગયા અને એ પ્રમાણે અત્યારે જે આપણે મોડર્ન પિરિયોડિક ટેબલનો અભ્યાસ કરી રહ્યા છે તેમાં આવા આધુનિક આવર્ત કોષ્ટકમાં આવા પ્રાયોગિક મૂલ્યો વિદ્યુત ઋણતાના મૂલ્યો પરથી કહી શકાય કે એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધતા વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. ફરી એક વખતે, કોઈ એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે તેમ વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. એટલે આપણી પહેલી જે શીટ હતી ટેલીટોપ પર કે કોઈ પણ એક આવર્તમાં વિદ્યુત ઋણતા વધે છે ડાબીથી જમણી બાજુ જતા, તો જુઓ સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ ટોપ ટુ બોટમ તો એ પ્રમાણે વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળવો જોઈએ. હવે આ બધા મૂલ્યો પાઉલિંગના માપક્રમ પ્રમાણે આપણે પ્રાયોગિક રીતે માપેલા છે, સ્વીકારેલા છે અને તેને પ્રમાણિત માની બીજા તત્વોની વિદ્યુત ઋણતા શોધી શકાય છે. જેમ આવર્તમાં વાત કરી તે પ્રમાણે સમૂહમાં પણ અહીંયા હમણાં એક ક્લેરિફિકેશન આપ્યું કે એક જ સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણ્વીય ક્રમાંક વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. હવે આપણું જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટક આપણા આ ધોરણ 11ના અહીંયા નિર્દેશિત છે એવા પાઠ્યપુસ્તકમાં આપણા આવર્ત કોષ્ટકને પણ અહીંયા સરસ મજાનું રંગીન S, P, D અને F જૂથમાં વર્ગીકૃત કરેલું બતાવવામાં આવેલ છે.
બસ વાત રહી માત્ર વારંવાર આ પાના ખોલી અને આપણે જોવાની અને તે જોયા પછી તેનો અભ્યાસ કરવાની કે હકીકતમાં વિદ્યુત ઋણતા છે શું અને એ વિદ્યુત ઋણતાના મૂલ્યો આપણને આપ્યા છે તો આપણે કઈ રીતે અભ્યાસ કરી શકીશું. મિત્રો, એ વિદ્યુત ઋણતાના મૂલ્યો, પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો આપણા આ પાઠ્યપુસ્તકમાં પાના ફેરવીશું તો આપણને ક્યારેક ખ્યાલ આવશે કે આપણા મૂલ્યો એ પ્રાયોગિક રીતે કઈ રીતે સ્વીકારેલા છે. આપણા ધોરણ 11ના રાજ્ય પરીક્ષા બોર્ડના પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 11ના પાર્ટ 1માં 45 નંબરના પાના ઉપર કોષ્ટક નંબર 3.10B કે જે પાવલિંગ માપક્રમ મુજબ અહીં મૂલ્યો આપેલા છે અને એમાં લખેલું છે કે આ માત્ર જાણકારી માટેના મૂલ્યો છે. એટલે કે આપણી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં બની શકે છે કે આવા મૂલ્યો ગોખીને પૂછી નાખવા અને ગોખીને તૈયાર કરીને લખી નાખવા એના કરતાં અન્ડરસ્ટેન્ડિંગ હોય અને સમજીએ તો આવર્તનીય વલણ વિશે આપણે જાણકારી મેળવી શકીએ. એટલે અહીંયા નમ્ર એવો પ્રયાસ કરેલો છે કે પાવલિંગના મત પ્રમાણે આ જુદા જુદા તત્વોના, એટલે કે આલ્કલી તત્વોના પણ છે અને હેલોજન તત્વોના પણ છે, એમ વિદ્યુત ઋણતાના મૂલ્યો આપેલા છે. અને કેમ આલ્કલી ધાતુ તત્વોના અને હેલોજન તત્વોના જ આપેલા હશે? તો પાઠ્યપુસ્તકમાં થોડુંક આપણે વધારે અંદર ઊંડાણભરી અભ્યાસ કરીએ તો તરત ખ્યાલ આવવો જોઈએ કે સમૂહ 1 અને અહીં સમૂહ 17 એ એકબીજાની સાથે જેમ કે આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો બનાવે છે તો તે બંનેની વચ્ચેનું વિદ્યુત ઋણતાનું મૂલ્યનો કંઈક ચોક્કસ તફાવત હોવો જોઈએ અને પરિણામે તેમનામાં આયનિક વલણ હોવું જોઈએ. એટલા જ માટે અહીંયા આલ્કલી ધાતુઓ અને હેલોજન સમૂહના તત્વોનો જ માત્ર તફાવત અને બંનેને જ અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલા છે. આ તમામ મૂલ્યો જે છે તે પાવલિંગના મત પ્રમાણે આપેલા છે અને પાવલિંગના મત પ્રમાણે અગાઉ જે કીધું તે પ્રમાણે આપણે એના એક ફોર્મ્યુલામાં મૂલ્યો મૂકીને પ્રાયોગિક રીતે એ મૂલ્યો શોધી શકાય છે. તો મિત્રો, આપણા પાઠ્યપુસ્તકનું એટલું જ મહત્ત્વ છે અને આ જ પાઠ્યપુસ્તક આપણી નીટની તૈયારી માટે આપણને આગળ ધપાવે છે. વિદ્યુત ઋણતાના આ મૂલ્યોમાં થોડોક વધારે વિશેષ આગળ અભ્યાસ કરીએ. જેમ વિદ્યુત ઋણતા ઘટે, હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અહીં એક જ આવર્તમાં અને એક જ સમૂહના તત્વોમાં વિદ્યુત ઋણતાના મૂલ્યોમાં શું ફેરફાર થાય છે તેની ચર્ચા કરી, પરંતુ હવે જે મુદ્દો લઈને આપણે આગળ વધીએ છીએ તે જેમ વિદ્યુત ઋણતા ઘટે તેમ તત્વની વિદ્યુત ધનમયતા વધે છે. એટલે આની પરથી એક ચોક્કસ કહી શકાય કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ અને જો વિદ્યુત ઋણતા વધે તો તેમની વિદ્યુત ધનમયતા ઘટે છે. આ પરથી નક્કી થાય કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો ધાત્વિક ગુણધર્મ ઘટે અને અધાત્વિક ગુણધર્મ વધે. મિત્રો, ખરેખર આ વિદ્યુત ઋણતાનો જે ગુણધર્મ છે, એની લાક્ષણિકતા છે, એની પરથી તો ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મો પણ અભ્યાસ કરી શકાય છે. એના જેવું જ એક બીજું સ્ટેટમેન્ટ તેનાથી વિરુદ્ધ છે. જુઓ, જેમ વિદ્યુત ઋણતા વધે તેમ તત્વની વિદ્યુત ધનમયતા ઘટે છે. કોઈ એક જ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો વિદ્યુત ઋણતા વધવાની છે. મિત્રો, પાવલિંગના મત પ્રમાણે આપણને પ્રાયોગિક મૂલ્યો આપ્યા. આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપણે આલ્કલી ધાતુ અને હેલોજન તત્વોના વિદ્યુત ઋણતાના મૂલ્યોનો તફાવતનો આપણે અભ્યાસ કર્યો, મૂલ્યો જાણ્યા. તો આ પરથી એમ કહી શકીએ કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતાની સાથે જ વિદ્યુત ઋણતામાં વધારો થાય છે તો વિદ્યુત ધનમયતામાં ઘટાડો થાય છે. હવે જેમ વિદ્યુત ઋણતા વધે તેમ તત્વની વિદ્યુત ધનમયતા ઘટી. હવે વિદ્યુત ધનમયતા ઘટી એનો મતલબ કે તે લોકો અધાતુ બનતા જાય છે. પરિણામે તત્વનું અધાત્વીય લક્ષણ વધે અને ધાત્વીય લક્ષણ ઘટે છે. એટલે આ ગુણધર્મને આધારે કેટલીક લાક્ષણિકતાઓનો અભ્યાસ થાય છે. એટલે ક્યારેક કોઈક વખતે કોઈ એક સ્ટેટમેન્ટ ક્વેશ્ચન્સ પૂછી શકાય કે આવર્તનીય વલણના કેટલાક ગુણધર્મો એ કેટલાક તત્વોના લક્ષણોને બદલે છે અથવા તો કેટલાક ગુણધર્મો તે તેમના લક્ષણો બતાવે છે. જેમ કે અધાત્વીય હોવું લક્ષણ, ધાત્વિક લક્ષણ હોવું, એ વિદ્યુત ઋણતાના ગુણધર્મ અને લાક્ષણિકતા પર આધારિત છે. મિત્રો, આગળનું એક સ્ટેટમેન્ટ, બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા,
હવે મિત્રો વિદ્યુત ઋણતા શબ્દ આવે એટલે સ્વાભાવિક આપણે અહીંયા જે સરખામણી કરી કે વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધનમયતા એટલે બંને એકબીજાના ઇન્વર્સ પ્રપોર્શનલ્સ હોય, એટલે કે બંને વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે લગભગ આગળના મુદ્દાઓમાં અને કેટલાક આની પર આધારિત બનતા પ્રશ્નોમાં આ બંને શબ્દો વચ્ચેનો ક્યાંક ક્યાંક તફાવત જોવા મળશે અને બંને શબ્દોનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્નો બનાવવામાં આવશે. કે વિદ્યુત ઋણતા ધરાવતા કૌંસમાં લખ્યું છે વિદ્યુત ધનમયતા પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાય ત્યારે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુની નજીક ગોઠવાય છે. ખૂબ સાચી વાત છે મિત્રો આ. અને તેથી શું થાય તો તેથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે. જેમ કે HCl, H પ્લસ આપણે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા લખીએ છીએ અને Cl માટે માઇનસ ડેલ્ટા લખીએ છીએ. એટલે કે જેમ પરમાણુ પર આંશિક ઋણ વીજભાર અને બીજા પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉદ્ભવશે, જેથી આવા બંધ ધ્રુવીય બનશે. મિત્રો આપણે ઘણા ચેપ્ટર ભણતા આવ્યા છે. પરમાણ્વીય બંધન, રાસાયણિક બંધન અને આણ્વીય રચના, દ્રવ્ય અવસ્થા, જેમાં બંધની ધ્રુવીયતા વિશે અભ્યાસ થયેલો છે. મિત્રો આ બંધની ધ્રુવીયતા માટે પાયાનો અભ્યાસ અને સાચી સમજણ અહીંયા મૂકેલી છે કે પરમાણુ પર જ્યારે આંશિક ઋણ વીજભાર અને એ જ રીતે અન્ય પરમાણુ પર આંશિક ધન વીજભાર હશે તો આ ઋણ વીજભાર અને ધન વીજભાર જે આંશિક રીતે છે તેના કારણે બંધ ધ્રુવીય બને છે. અને આ જ્યારે પણ બંધ ધ્રુવીય બને એના કારણે જ સંયોજન આયનીય લક્ષણ ધરાવશે. એટલે આયનીય લક્ષણ ધરાવવાનું કોઈ પણ સંયોજન હોય તો તેનું આયનીય સંયોજન હશે. તો આયનીય સંયોજન ધરાવવાનું જે લક્ષણ છે એ લક્ષણ કોના પર આધારિત છે તો કે વિદ્યુત ઋણતા પર આધારિત. અને વિદ્યુત ઋણતા ઉપર કેમ આધારિત તો એના કારણો આપણે ઉપર જણાવ્યા તે પ્રમાણે. નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં આપણે જઈશું. રાસાયણિક બંધથી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત. મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવું છે કે રાસાયણિક બંધથી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે તેમ તે બંધનું આયનીય વલણ પણ વધારે હશે અને સહસંયોજક વલણ ઓછું હશે. સહસંયોજક વલણ માટે આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો લઈ શકીએ. આયનીય વલણ માટે આપણે સોડિયમ ક્લોરાઇડ છે કે અન્ય કોઈ પણ આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો વચ્ચેનું પણ લઈ શકીએ. હવે આવા વલણોને ગાણિતિક અને સૈદ્ધાંતિક રીતે સાબિત કરવા છે મિત્રો. તો એના માટેનો એક નમ્ર પ્રયાસ અહીંયાથી રજૂ કરીએ છીએ. જોઈ શકો છો કે બંધનું આયનીય વલણ જો આપણે શોધવું હોય એની ચોક્કસ માત્રામાં કે કેટલું મૂલ્ય છે 0.1, 1.0, 1.5, 1.7 કેટલું મૂલ્ય મળે છે. તો આવા જે પરમાણુઓ છે તેમના માટે બંને પરમાણુઓ જે બંધથી જોડાયેલા હશે તેમના માટે તેમની પ્રાયોગિક દ્વિધ્રુવ ચાકમાત્રા જરૂરી હોવી જોઈએ. આપણી પાસે જાણીતી હોવી જોઈએ કે પ્રાયોગિક દ્વિધ્રુવ ચાકમાત્રા કેટલી છે અને એ ઉપરાંત તેમની સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી છે. એટલે કે પ્રાયોગિક દ્વિધ્રુવ ચાકમાત્રા ભાગ્યા સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રા ગુણ્યા 100% કરીશું એટલે આપણને તેનું મૂલ્ય મળશે. હવે સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રા આપણે શોધવી છે અથવા તો આપણે જાણવી છે તો શું કરીશું તો કોઈ પણ પરમાણુઓ હશે તો તે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હશે. ઉપરાંત તે પરમાણુ વચ્ચે ચોક્કસ બંધ હશે. આ બંને પરમાણુઓ વચ્ચેના જે બંધ હશે તે બંધ માટેની તેની ચોક્કસ બંધ લંબાઈ હશે. એટલે આપણે શું કરીશું કે તેમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટેનો વીજભાર જાણીએ છીએ તે વીજભાર લેવાનો અને બંને પરમાણુ વચ્ચેનો જે બંધ છે એ બંધની બંધ લંબાઈ લઈશું. એટલે સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રા જાણી શકાશે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરતી વખતે આપણી પાસે આ દ્વિધ્રુવીય ચાકમાત્રા સૈદ્ધાંતિક રીતે હોવી જરૂરી છે અને પ્રાયોગિક રીતે માપેલી હોય તે અહીંયા મૂકી દેવાની છે. પણ સૈદ્ધાંતિક રીતે દ્વિધ્રુવીય ચાકમાત્રા સાહેબ અમે લાવીએ ક્યાંથી તો એના માટે જે પણ પરમાણુ માટે તેમની દ્વિધ્રુવીય ચાકમાત્રા શોધવી હોય તો તેમાં તે ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકી દેવાનો છે જેનું મૂલ્ય નક્કી છે કે 4.803 × 10⁻10 ESU. આ એકમમાં તેની આટલી વેલ્યુ છે. હવે જે પરમાણુઓ છે તેમના માટેની તેની બંધ લંબાઈ લઈ લેવાની છે. જેમ કે આગળ મેં એક પેપર શીટમાં સમજાવ્યું તે પ્રમાણે XA અને XB
આ XA અને XB વચ્ચેનું તેનું બંધનું અંતર એટલે કે તેની બંધ લંબાઈ. હવે આપણી પાસે E અને D છે, એની વેલ્યુ અહીંયા મલ્ટિપ્લિકેશન કરીશું એટલે E મલ્ટીપ્લાય D ધેટ મીન્સ મ્યુ, એટલે કે તે સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રા મળી જશે. હવે આ સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રાને આપણે આ ફોર્મ્યુલામાં મૂકી દો, પ્રાયોગિક જે મૂલ્ય આવ્યું છે તે મૂકી દો, મલ્ટીપ્લાય 100%થી આઉટ ઓફ વર્ક કરી નાખો, પરિણામે બંધથી જોડાયેલા બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત મળી જશે. હવે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીંયા જે અત્યારે આપણે એક સ્ટેટમેન્ટનો અમે ઉપયોગ કરેલો છે કે સંયોજન આયનીય વલણ ધરાવતું હોય ક્યારે, જ્યારે કે એનો માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા હોય. પરંતુ એના ઉપર આધારિત એક બીજું સ્ટેટમેન્ટ છે કે આવા રાસાયણિક બંધથી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત જો વધારે આવે. હવે આ તફાવત મેળવવા માટે જ આપણે આ ફોર્મ્યુલા વાપરી. આ ફોર્મ્યુલામાં ખૂટતી કિંમત મેળવવા માટે આપણે આવી એક ફોર્મ્યુલા વાપરી અને એના કારણે ટોટલ જે વેલ્યુ મળશે, બંધનું આયોનીય વલણ માપવું છે તો એ આયોનીય વલણ એક ચોક્કસ એનો ક્રાઇટેરિયા છે કે જો તેનું મૂલ્ય એટલે કે બંધથી જોડાયેલા બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત જો 1.7 હોય તો તે બંધ લગભગ 50% આયનિક વલણ ધરાવતું જ હોય. ફરીથી એક વખતે મિત્રો કે દાખલા તરીકે આપણી પાસે XA અને XB છે, આ બંને વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત જો 1.7 આવ્યો તો તેમનો બંધ જે છે એ લગભગ 50% આયનીય વલણ ધરાવતું હોય છે. એનો મતલબ કે તેમનામાં સહસંયોજક વલણ થોડું ઓછું થશે. હજુ જો 1.7 કરતાં આ વેલ્યુ વધી ગઈ કે ઘટી ગઈ તો તેના આયનીય વલણ ઉપર પણ અસર થશે, એટલે કે તેમનું આયનીય વલણ પણ વધશે કે ઘટશે. જેમ આયનીય વલણ વધશે તો સહસંયોજક વલણ ઘટશે અને માટે જ આ સ્ટેટમેન્ટનો અહીંયા ઉપયોગ કર્યો છે કે આયનીય વલણ વધે તો સહસંયોજક વલણ ઘટશે. એટલે આયનીય વલણ મેળવવા માટે આપણે આ એક ચોક્કસ ફોર્મ્યુલા બતાવી છે. મિત્રો, આપને ખૂબ ઉપયોગી પુરવાર થશે અને ખરેખર તેને આપ અમલમાં મૂકો એ જરૂરી પણ છે. કેટલીક વખતે સૈદ્ધાંતિક રીતે ક્યારેક નીટમાં કોઈક એક્ઝામ્પલ બેઝ આ ચેપ્ટરમાંથી આપણને કોઈ MCQ પૂછાય તો આપણે આનો સઘન સારી રીતે જવાબ આપી શકીએ. એટલા માટે એક અહીંયા નમ્ર પ્રયાસ કરેલો છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં માત્ર પાઠ્યપુસ્તક પર આધારિત જ પ્રશ્નો પૂછાય એવું જરૂરી નથી હોતું. પરંતુ હા, એ જરૂરી છે કે કોઈ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ હશે એનો નિર્ધારિત કરેલો જે અભ્યાસક્રમ છે તેની પર આધારિત જ આ બધી નીટ અને એમના સિલેબસ છે. એટલે અગાઉ પણ જે અભ્યાસ કર્યો તે પ્રમાણે આપણું આ પ્રકરણ ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં એકમ 3થી જાણીતું છે અને નીટના અભ્યાસક્રમમાં પણ આ જ પ્રકરણ એ એકમ 3થી જાણીતું છે. આજે આપણે આ વિદ્યુત ઋણતા વિશે જે અભ્યાસ કરીએ છીએ એના વિશે હવે થોડાક પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, હવે ખાસ ધ્યાનપૂર્વક આપ નોટ અને પેન લઈને બેઠા હોય તો જવાબ આપવા માટે પણ રેડી થઈ જાઓ. મિત્રો, એક આવર્તીય વલણ, વિદ્યુત ઋણતા અને આ વિદ્યુત ઋણતા પર આધારિત અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો, આપની શાળાઓમાં અભ્યાસ કર્યો, આપ જે પણ કોચિંગ લઈને બેઠા હશો, પરંતુ કેટલાક આ પ્રશ્નો જે છે એ આપને ખૂબ ઉપયોગી પુરવાર થશે. પ્રશ્ન નંબર 1 છે, વિદ્યુત ઋણતા એ શાની ક્ષમતાનું માપ છે? વિદ્યુત ઋણતા એક શાની ક્ષમતાનું માપ છે? તો સ્વાભાવિક છે કે આપણને ખબર તો પડી ગઈ કે સૌથી પહેલાં જ કીધું હતું કે કોઈ પણ પરમાણુ માટેનું ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા છે. એટલે પ્રોટોન આકર્ષવા માટે, ઇલેક્ટ્રોન આકર્ષવા માટે, પ્રોટોન અપાકર્ષવા માટે કે એની અપાકર્ષણની તો વાત જ નથી આવતી. પ્રોટોન આકર્ષણની વાત નહીં આવે કારણ કે વિદ્યુત ઋણતા એ ઋણ વિદ્યુત ભાર બતાવતા હોવાના કારણે તેમાં ઇલેક્ટ્રોન શબ્દ આવશે અને માટે ઇલેક્ટ્રોન આકર્ષવા માટેની ક્ષમતાનું માપ છે. એટલે આ એનો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 2, સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના શું? મિત્રો, પ્રશ્ન ધારો કે આપણે વાંચી જઈએ અને માત્ર સમજીએ, બંનેમાં બહુ ફેર છે. જ્યારે પણ આપ MCQ તૈયાર કરવા બેસો છો ત્યારે MCQને તૈયાર નથી કરવાના હોતા, MCQને ગોખવાના નથી હોતા. MCQ કયા ટોપિક પરથી બને છે, MCQ માટે એ ટોપિક કયો હતો, એ ટોપિકનું અન્ડરસ્ટેન્ડિંગ આપણી પાસે કેટલું છે, એ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા પછી એને કઈ રીતે એપ્લાય કરી શકાય છે, એટલે કે ઉપયોજન. એટલે ક્યારેક તમારી સ્કિલનો પણ ઉપયોગ થશે કે વિદ્યુત ઋણતાનો મુદ્દો ચાલે છે તો આ વિદ્યુત ઋણતાના મુદ્દા પ્રમાણે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરેલો હશે. મિત્રો, આવા આધુનિક આવર્ત કોષ્ટક
આપણી શાળામાં પ્રયોગશાળામાં પણ ક્યાંક ચિપકાવેલા હશે ચાર્ટ સ્વરૂપે. આપણે આપના ટ્યુટર, આપના ટીચર્સ પણ ક્લાસરૂમની અંદર આવા આવર્ત કોષ્ટકનો ચાર્ટ લાવીને અભ્યાસ કરાવતા હશે, જેમાં ઘણી બધી વેલ્યુ લખેલી હોય છે. આ બધી વેલ્યુ આપણે ગોખવાની જરૂર નથી. શિક્ષક મિત્ર પણ એ વેલ્યુ તમારી સમક્ષ બોલશે, તે ચાર્ટમાંથી જોઈને બોલશે. તો અમારે પણ એઝ અ ટીચર તરીકે એ મૂલ્યને ગોખીને તમારી આગળ ઇમ્પ્રેશન પાડવાની જરૂરિયાત નહોતી અને નથી, પરંતુ એ મૂલ્યો ઉપરથી આપણે કંઈક સમજી શકીએ છીએ, સમજીને આપણે એને એપ્લાય કરી શકીએ છીએ અને આપણી સ્કિલનો ઉપયોગ કરી આવા ક્વેશ્ચન્સના આપણે આન્સર આપી શકીશું. હવે અગાઉ પણ એક કીધું હતું ને આજે પણ ટકોર કરું છું કે નીટ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નોનો જવાબ તો દરેક વિદ્યાર્થીઓ લગભગ આપી શકે છે અને સાચાની નજીકમાં આપી શકે છે અને સાચો પણ આપી શકે છે. સાચાની નજીકમાં આપવો અને સાચો જ આપવો બંનેમાં ફેર છે. હવે સાચો આપે છે એ વિદ્યાર્થી મિત્રો એ ખૂબ ઓછા સમયમાં ઝડપથી તેના જવાબને નક્કી કરી અને તેનું બ્લેક બબલ્સ કરતા હોય છે, જ્યારે સાચાની નજીકમાં હોય એ લોકોને ઘણી વાર લાગે છે. તો હવે આપણે નિર્ધારિત મિનિટ્સમાં નિર્ધારિત કરેલા પ્રશ્નોના જે જવાબો આપવા છે, આવડત આવી ગઈ પણ સ્પીડ રાખવી વધારે જરૂર છે. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે અત્યારે સમજાવતી વખતે અમે કદાચ સમય લઈએ છીએ, પરંતુ પ્રશ્નોનો જવાબ નક્કી કરતી વખતે આપણે ખૂબ ઝડપથી એનો જવાબ નક્કી કરી અને વળી પાછું આપણે એનું ત્રીજું કામ કરવાનું છે, OMR શીટમાં તેને બ્લેક બબલ કરવું. ચલો મિત્રો, આગળનો પ્રશ્નનો અભ્યાસ કરીએ. સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો સ્વાભાવિક છે કે સૌથી વધારેમાં વધારે વિદ્યુત ઋણ તત્વ એ આવર્ત કોષ્ટકના જમણી બાજુએ, એટલે કે આવર્ત કોષ્ટકના જમણી બાજુના છેડે હોય. હવે શૂન્ય સમૂહનો છે એ તો આખો નોબેલ ગેસ છે, બધા ઇનર્ટ ગેસ છે. તો આ ઇનર્ટ ગેસ જે છે એટલે સ્વાભાવિક છે કે તેની NH2NP6 એ તો આવે જ નહીં. તો 17મો સમૂહ જ આવે. તો 17મા સમૂહની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણે સ્વીકારી રહી કે 7 ઇલેક્ટ્રોન વાળો NH2NP5 હોય એ ચર્ચા કરવી પડે. તો જોઈ લઈએ આપણે NH2NP5 એનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા આવર્તનીય ગુણધર્મને એકમ નથી? તો સ્વાભાવિક છે કે વિદ્યુત ઋણતાનો હમણાં જે મુદ્દો ચર્ચા કરી અને ક્યાં એકમ છે? તો આયનીકરણ એન્થાલ્પી હોય તો એકમ હશે, પરમાણુય ત્રિજ્યા માટે એકમ હશે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે હશે, કારણ કે આ બધાના એકમો છે. જ્યારે વિદ્યુત ઋણતા માટે એવું કોઈ એકમ નથી. માટે આ પ્રશ્ન કયા આવર્તનીય ગુણધર્મને એકમ નથી? તો કે વિદ્યુત ઋણતા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે નીચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વને શું હોય? વિદ્યુત ઋણતા જેની નીચી છે તો એના માટે ખરેખર શું હોવું જોઈએ? તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય, કારણ કે એનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય નીચું હોય તો એનો સ્વાભાવિક મતલબ એ થાય છે કે તેની આયનીકરણ એન્થાલ્પી તેને ઓછી આપવી પડે. તો નીચી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય, નાનું પરમાણ્વીય કદ હોય, ઊંચી ઋણ વિદ્યુત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય કે ઋણ આયન બનવાની વૃત્તિ હોય. તો સ્વાભાવિક છે કે જો ઋણ આયન બનવાની વૃત્તિ હોય તો પછી એની વિદ્યુત ઋણતા વધારે બનતી જાય. અહીંયા તો આપણને આપ્યું છે કે નીચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ છે, એટલે એનો સાચો જવાબ થશે નીચી આયનીકરણ એન્થાલ્પી. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા તત્વોમાં શું થાય? આ પ્રશ્નની લગભગ અહીંયા આ લેવલે કે ચર્ચા કરવા જેવી મને નથી લાગતી. આપના માટે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આપના માટે આ ક્વેશ્ચન્સ છે. ધાત્વિક ગુણધર્મ ઘટે, અધાતુ ગુણ ઘટે, વિદ્યુત ઋણતા ઘટે કે વિદ્યુત ધનમયતા ઘટે? તો આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ ગયા એટલે કે વિદ્યુત ઋણતામાં વધારો થયો, પણ અહીંયા કોઈ ઓપ્શન આપણને જોવા નથી મળતો કે વિદ્યુત ઋણતામાં વધારો થાય. અહીંયા આપણને એવો ઓપ્શન જોવા મળે છે કે વિદ્યુત ધનમયતા ઘટે. તો બંને એકબીજાના ઇન્વર્સ પ્રોપોર્શનલ છે. મેં તમને અગાઉ વાત કરી હતી, તો સાચી વાત છે કે વિદ્યુત ધનમયતા ઘટશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સમૂહના તત્વો સૌથી વધુ વિદ્યુત ધનમય છે? કયા સમૂહના તત્વો સૌથી વધુ વિદ્યુત ધનમય છે? તો સૌથી વધારે વિદ્યુત ધનમય હોય એનો મતલબ કે તેમની વિદ્યુત ઋણતા સૌથી ઓછી હોય. સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની હોય? જેમ સૌથી વધુ વિદ્યુત ઋણતા આપણા હેલોજન સમૂહની છે, તેમ સૌથી ઓછી વિદ્યુત ઋણતા પેલા પાવલિંગના માપક્રમના પ્રાયોગિક મૂલ્ય પરથી આપણે નક્કી કર્યું. ગોખવાની જરૂર નહોતી એને, પણ સમજણની જરૂર હતી. તો આલ્કલી ધાતુ તત્વો. આલ્કલી ધાતુ તત્વો એટલે કયો સમૂહ થયો? પ્રથમ સમૂહ. ચલો જોઈએ આપણે ઓપ્શનમાં છે કે નહીં.
કયા સમૂહના તત્વો સૌથી વધુ વિદ્યુત ધનમય છે? પ્રથમ સમૂહ, ચોથો સમૂહ, 15મો કે 17મો? આ પ્રથમ સમૂહ એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે વિદ્યુત ધનમય છે? હા, આ વાત હવે અગત્યની વાત આવી. આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે આવર્ત કોષ્ટકમાં કયા તત્વો જનરલી ક્યાં મુકાયેલા છે. હવે મિત્રો આવો ક્વેશ્ચન ક્યારેક જો પૂછાતો હોય ને તો નક્કી છે કે વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો વિશે લગભગ તમને નહીં પૂછાય, કારણ કે વિદ્યાર્થી ક્યારે આવર્ત કોષ્ટકને ગોખતો નથી અને મિત્રો ગોખવાનું પણ નથી. કારણ કે સાચી પદ્ધતિ એ છે કે કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક તમારી પાસે જ્ઞાત હોય તો તેના તમામ પ્રકારના ગુણધર્મોની ચર્ચા એ ઇલેક્ટ્રોનની રચનાને આધારે થઈ શકે. ફરી એક વખતે કહું છું કે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વો ગોખવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ જો કોઈ તત્વની સંજ્ઞા હોય તો તેનું નામ જાણકારી હોવી જોઈએ અને બને ત્યાં સુધી ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ અને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. જેમ કે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, લિથિયમ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, બોરોન, એલ્યુમિનિયમ, આ વગેરે જે બધા તત્વો છે એ તત્વોના કેટલાક પરમાણુ ક્રમાંક તો આપણે ધોરણ 11 તમે અભ્યાસ કરતાં 12માં આવી ગયા હશો. પછી જ નીટ પરીક્ષા આપવાની છે ને મિત્રો, એટલે ત્યાં સુધીમાં તો તમારી પાસે આવા પરમાણુ ક્રમાંક અને તત્વો વિશે જાણકારી હશે જ. એટલે અત્યારે જે પ્રશ્ન મૂક્યો છે એમાં થોડુંક જ વિચારવાનું કે કઈ બાજુ આપણું આ તત્વ રહેલું હશે. જોઈએ આપણે પ્રશ્નને. નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે વિદ્યુત ધનમય છે? જો સૌથી વધારે વિદ્યુત ધનમય હોય તો એનો મતલબ એ થયો કે તેની વિદ્યુત ઋણતા સૌથી ઓછી હોય. તો સૌથી ઓછી વિદ્યુત ઋણતા હોય એ આલ્કલી ધાતુ હોય અને સૌથી વધારે હોય તો હેલોજન હોય. જો આમાં આલ્કલી ધાતુનું કોઈ તત્વ હોય તો આપણે એને પહેલું પસંદ કરવાનું. જુઓ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. મેગ્નેશિયમ છે પણ આલ્કલાઇન અર્ધ ધાતુ છે, જ્યારે સોડિયમ છે આલ્કલી છે. તો આ આપણો સાચો જવાબ થયો. આ નજીકનો જવાબ છે પણ આ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, નીચેનામાંથી કયા તત્વની વિદ્યુત ઋણતા વધારે છે? હવે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો માટે આવા પ્રશ્નની જેમ જ ચર્ચા કરવી રહી કે આપણે એની સરખામણી કરવાની છે. તો પ્રશ્નના વિકલ્પોને જોતા કાર્બન, અત્યારે આપેલા તત્વોમાં કાર્બન એ એનો સાચો જવાબ છે. કારણ કે તમે ચાર તત્વોની સરખામણી કરો તરત ખબર પડશે કે લેડ ખરું પણ લેડ સમૂહમાં નીચે ઉતરી ગયું છે પાછું. હવે વિદ્યુત ઋણતા વધારે છે તો એના માટે એવું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ અને સમૂહમાં નીચેથી ઉપરની તરફ જઈએ અને જેનો ટોપ પર નંબર આવે તે તત્વ સાચું. મિત્રો ફરી એક વખતે આ સ્ટેટમેન્ટ વાપરું છું કે જ્યારે વિદ્યુત ઋણતા પર આધારિત કોઈની સરખામણી કરવાની હોય ત્યારે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ અને સમૂહમાં નીચેથી ઉપર તરફ જઈએ અને એ વખતે જ્યાં ક્રોસ થતો હોય અને જે તત્વ ત્યાં આગળ મળતું હોય તો એ તત્વ અન્ય તત્વોની સરખામણી આપણે કહી શકાય કે તત્વનો ક્રમાંક અહીંયા આપણે પસંદ કરવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન, તત્વોની વિદ્યુત ઋણતાનો કયો ઉતરતો ક્રમ સાચો છે? મિત્રો આવા ક્વેશ્ચન્સ ખાસ ધ્યાન રાખજો. નીટ બેઝ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર ઘણા બધા તત્વોની અંદર ચડતો ઉતરતો ક્રમ આપેલો હોય છે. તત્વોની વિદ્યુત ઋણતાનો કયો ઉતરતો ક્રમ સાચો છે? જુઓ, મેગ્નેશિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ. તો અહીંયા વળી પાછા તત્વો બદલાય છે. હવે આ તત્વો કયા આવર્તમાં રહેલા છે એ તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. હવે આવો જવાબ મેળવવા માટે થોડોક સમય માગી લેશે. હવે આ સમય માગી લે તો વિદ્યુત ઋણતાનો ઉતરતો ક્રમ પૂછ્યો છે. ઉતરતો ક્રમ દેટ મીન્સ કે દરેક જુદા જુદા આવર્તમાંના તત્વો પણ હોવા જોઈએ, હોઈ શકે છે. પણ વધારે સાચો જવાબ આપણે જો કદાચ એમાં પસંદ કરીએ અને કોઈ એક જ સમૂહમાં આપ્યો હોય ઉપરથી નીચે ઉતરતા તો એને સાચો માનવાનો, અથવા તો કોઈ એક જ આવર્તમાં જમણીથી ડાબી બાજુનો તત્વો બતાવેલા હોય તો પણ સાચો માનવાનો. પણ એવું તો અહીંયા આપ્યું જ નહીં હોય કે કોઈ એક આવર્તમાં જમણીથી ડાબી બાજુ જતું હોય, કારણ કે આપણને વિદ્યુત ઋણતાનો મુદ્દો પૂછ્યો છે, પાછો ઉતરતો ક્રમ પૂછ્યો છે. એટલે 100% કોઈક વિકલ્પ સમૂહ માટેનો આપેલો હોવો જ જોઈએ. તો જોઈએ કોઈ એક જ સમૂહમાં હોય એવા દેખાય છે ક્યાંય? આ રહ્યા જુઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન, એક જ સમૂહ, 17મો સમૂહ હેલોજન ઉતરે છે ને, એટલે આ વિકલ્પ આપણા માટે સાચો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, વિદ્યુત ઋણતાનો કયો ચડતો ક્રમ સાચો છે? તો આના માટે વળી પાછું આપણે એક જ વસ્તુ વિચારવાની કે કયો આવર્ત બનશે. હવે અહીંયા આવર્ત પ્રમાણે જોવું પડશે આપણે કે કોઈ ચોક્કસ આવર્ત હોય અથવા તો કોઈ અન્ય જુદા જુદા પરમાણુઓ લીધેલા હોય
અને દરેક પરમાણુને ક્યાંક ક્યાંક કોઈક સમૂહમાં ગોઠવી નાખ્યા હોય. તો જુઓ, સલ્ફર, બિસ્મથ, ફોસ્ફરસ ને ક્લોરિન. તો આ ક્રમ એનો ખોટો આવે છે. બિસ્મથ, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. આ વાત સાચી આવશે એવું જણાય છે, પણ હજુ આગળના બે વિકલ્પ આપણે પસંદ કરવાના જ પાછા. તો અહીંયા એ નથી આવતો, બી વિકલ્પ પણ સાચો નથી, સી અત્યારે તો સાચો લાગે છે, પણ આપણે ડી ચકાસીએ. ચલો, ક્લોરિન, સલ્ફર, બિસ્મથ અને ફોસ્ફરસ. હા, તો આ પણ નથી યોગ્ય. એટલે આ વિકલ્પ આપણા માટે યોગ્ય છે. બિસ્મથ, પી, એસ અને સીએલ, આ ચડતો ક્રમ સાચો છે. ક્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એના પછી સલ્ફરની, પછી એનાથી ઉતરતી ફોસ્ફરસ ને પછી અહીંયા બિસ્મથ, જે સૌથી નીચેનું તત્વ છે આ જ સમૂહમાં. એટલે મિત્રો આ પ્રમાણે થોડીક વાર લાગશે. વાર એટલે આવા ક્વેશ્ચન્સમાં મિત્રો, બાકી અમુક ક્વેશ્ચન્સની અંદર આપણને બહુ વાર ના લાગવી જોઈએ. એટલે કેટલુંક કેલ્ક્યુલેશનથી પણ ચાલવાનું છે. મિત્રો અત્યાર સુધી મેં જે વાત કરી તે વિદ્યુત ઋણતાની વાત કરેલી છે. તો વિદ્યુત ઋણતાના મુદ્દાને આપણા આ એકમની અંદર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યુત ઋણતા વિશે આપે સઘન અને વધુ અભ્યાસ કર્યો એવું જો ફલિત થતું હોય તો આપ કોમ્પિટિટિવ એક્ઝામની કેટલીક પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પણ પ્રકાશિત થયેલી છે. ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડનો પણ એક નંબર અને બહુ જ સારો એક અભિગમ હતો કે આજથી 2-3 વર્ષ પહેલાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ આવી જી અને નીટની એક ટેક્સ્ટબુક કહીએ તો ટેક્સ્ટબુક અને એને પ્રદર્શિત કરવામાં આવી હતી, પ્રકાશિત કરવામાં આવેલી છે, CD સ્વરૂપે પણ છે. બરાબર, તો એનો આપ અભ્યાસ કરી શકો છો કે જેના કારણે આપે જે અત્યારે અભ્યાસ લીધો, આપે જે અત્યારે જ્ઞાન મેળવ્યું અને એના પર આધારિત આપ જુદા જુદા MCQ જેને કહેવાય વેરિયેબલ વેરિએશનવાળા ક્વેશ્ચન્સનો અભ્યાસ કરશો અને જેટલો સઘન પ્રયત્ન કરશો એટલા જ આ મુદ્દાઓ તમારા સત્વરે ઝડપથી તૈયાર થશે. હવે આપણા પ્રકરણની અંદરનો એક નિચોડ જે આખા રસાયણ વિજ્ઞાન માટે બહુ અગત્યનો છે. કારણ ઓક્સિડેશન અવસ્થા એ રસાયણ વિજ્ઞાનમાં ડગલે ને પગલે કામ લાગશે અને રસાયણ વિજ્ઞાનનો આ ઓક્સિડેશન અવસ્થાનો ડગલે પગલે કામ લાગતો મુદ્દો જે છે એ તમામ વિષયો માટે સંગ્રહિત છે, એટલે કે કનેક્ટેડ છે, જે છે ઓક્સિડેશન અવસ્થા. મિત્રો ઓક્સિડેશન અવસ્થા એ ઓક્સિડેશન આંક છે, પણ સંયોજકતા અને ઓક્સિડેશન આંકનો થોડોક ડિફરન્સ છે. શું છે એનો આપણે સઘન અભ્યાસ કરીશું. આવો ટેલિટોપ પર. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તીય વલણ, એમાં સમૂહ અને આવર્તના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા પણ આવર્તી વલણ બતાવતું હોય છે. ક્યારેક તે પોતાનો ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ કાર્બન હોય તો +4 થી -4, એટલે કે તે તેમની ચતુસંયોજકતા તરીકે વર્તે છે, પરંતુ તેમાં તેમનો ઓક્સિડેશન આંક છુપાયેલો હોય છે અને તે તેના સંયોજનો પર આધારિત હોય છે કે તેના જુદા જુદા સંયોજનો કેવા, જેમ કે CH4 મિથેન પણ છે અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ છે. આ બંનેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક અલગ અલગ તમને દેખાઈ આવશે. તો આ ઓક્સિડેશન આંક કે ઓક્સિડેશન અવસ્થા છે શું, કઈ રીતે આપણે એને સમજીશું, સંયોજકતા અને ઓક્સિડેશન આંક વચ્ચેનો તફાવત શું, ચાલો આપણે થોડોક ઊંડાણ ભર્યો અભ્યાસ કરીએ. મિત્રો ઓક્સિડેશન અવસ્થામાં આવર્તી વલણ કેમ જોવા મળે છે? તે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે મેળવાય છે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે જ ઓક્સિડેશન અવસ્થામાં આવર્તી વલણ જોવા મળે છે. અને જ્યારે ચોથો આવર્ત શરૂ થશે આવર્ત કોષ્ટકમાં, એટલે કે જ્યાં સ્ક્રીનિંગ ઇફેક્ટ લાગુ પડશે, તો સ્ક્રીનિંગ ઇફેક્ટ પણ એટલી જ અગત્યની એક પરિબળ તરીકે પુરવાર થનારી અસર છે. એટલે કે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે તેમજ સ્ક્રીનિંગ અસરને આધારે આપણે જુદા જુદા સમૂહોમાં તેમની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીશું. તેમની સંયોજકતા, ઇલેક્ટ્રોન સંખ્યા પણ આપણે અભ્યાસ કરીશું અને માટે તેમની ઓક્સિડેશન સ્થિતિ શું છે. સૌથી પહેલો સમૂહ 1A, એટલે કે પહેલો સમૂહ. સમૂહ એટલે ઊભો એક કોલમ આપણે કહીએ છીએ આવર્ત કોષ્ટકમાં. જેમ કે આવર્ત કોષ્ટકમાં આપણી પાઠ્યપુસ્તકમાં પણ બતાવેલું છે કે આધુનિક આવર્ત કોષ્ટક હમણાં પણ આપને મેં અહીંયા પ્રદર્શિત કર્યું હતું કે જે ધોરણ 11ના ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પાર્ટ 1 ધોરણ 11માં 35 નંબરના પાના ઉપર આ આવર્ત કોષ્ટક બતાવેલું છે. હું તો કહું છું કે જ્યારે પણ નવરાશની પળો હોય ત્યારે આવી આકૃતિઓ, આવા કોઠા, આવી રંગબેરંગી જે આકૃતિઓ, તેના તત્વોને ખાલી નજર નાખીશું ને તો પણ ઘણું આપણે મેળવી શકીશું. મિત્રો આ બધા જે કોલમ છે, સમૂહો છે, આ બધા ઊભા, એ સમૂહની ચર્ચા કરીએ છીએ. 1A, 2A, 3A, A અને Bમાં વિભાજિત કરેલા છે. આપણે મિત્રો આધુનિક અભ્યાસમાં ભલે 18 થાંભલા છે,
પરંતુ અષ્ટકના નિયમ પ્રમાણે તેને 8માં વિભાજિત અને એકત્રિત વર્ગીકૃત કરેલા છે. તો જોઈએ આપણે સમૂહ પહેલો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1, કારણ કે તેની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ હોય એટલે એ લોકોની ઓક્સિડેશન સ્થિતિ પણ માત્ર +1 જ હશે. મિત્રો, આવા તત્વો આલ્કલી તત્વો તરીકે ઓળખાતા હોય છે. આટલી આ એક આડી લાઈન જે અભ્યાસ કરાવરાયો સમૂહ 1A એનો સમૂહ પહેલો કહેવાય, તેની આ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. એ ઉપરાંત તેની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થાય, આ +1 છે, એમને આલ્કલી તત્વો કહેવાય. આ આડી લાઈનમાંથી શક્ય તેટલા MCQ બની શકે છે મિત્રો, અને આપણે જવાબ આપી શકીએ. એટલે આખા પ્રકરણમાંથી ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, સમૂહોની સંખ્યા કે આ સમૂહો કયા નામે ઓળખાય છે તે માત્ર ને માત્ર અત્યારે અહીંયા આ બાયસેક દ્વારા માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અંતર્ગત આ નીટ પ્રશિક્ષણની અંદરથી જ માત્ર મળી શકે તેવું છે મિત્રો. જુઓ કેમ, તો માત્ર એક જ પેપર શીટની અંદર માત્ર એક આ ટેકનિકલ એક શોર્ટ્સ આ તમને સ્કીમ અને એક આ શોર્ટ મેથડ બતાવેલી છે કે આવું આપ પણ કરી શકો છો. આપના શિક્ષક સાહેબો પાસે રહી અને આપ પણ આવા ફોર્મ્યુલાઓ બનાવી શકો છો. અને જો અત્યારે આપ બેઠા હોય તો આપ આને નોંધી પણ લેશો. મિત્રો, સમૂહ બીજો 2A થી ઓળખાશે. તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2, સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંખ્યા તેની 2, એટલે એક સાથે તેના 2 ઇલેક્ટ્રોન તે પોતે દૂર કરી શકે છે. જેમ કે Be, Mg એ બધા +2 છે. આવા તત્વો તેમની +2 ઓક્સિડેશન અવસ્થા બતાવશે. એટલે માઇનસ બતાવવાનો તો કંઈ અહીંયા અવકાશ જ નથી રહેતો. આવા તત્વો એ પૃથ્વીમાં આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખાયેલા તત્વો છે. જુઓ, એટલે એને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહીએ છીએ. અહીંયા ટૂંકમાં બતાવેલું છે જગ્યાના અભાવે, પરંતુ આ તત્વો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખાશે. એટલે આખો સમૂહ પણ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોનો સમૂહ કહેવાશે. આગળ અભ્યાસ કરીશું. હવે સીધો સમૂહ 13 આવશે. આ 13 હવે થશે સાહેબ 1, 2 અને સીધો 13, તો વચ્ચે 3 થી માંડી અને 12 સુધી ક્યાં ગયા બધા? વિદ્યાર્થી મિત્રો, આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો અને F વિભાગના તત્વો છે. ફરી પાછું હું આપણી પાઠ્યપુસ્તકનું આવર્ત કોષ્ટક બતાવી રહ્યો છું. જો આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ છે. હવે સીધો જ અહીંયા તમને એમ લાગશે સાહેબ 13, 14, 15, 16, 17 અને 18 કેમ બતાવ્યા? તો અહીં વચ્ચે D વિભાગની અંદર કુલ 10 થાંભલા એટલે કે સ્તંભ એટલે કે ઊભા સમૂહ છે. એટલે પહેલો, બીજો, પછી આને પણ ત્રીજો ગણી શકાય, આને ચોથો ગણી શકાય. આ બધા એમાં વર્ગીકૃત કરેલા છે અને અહીંયાથી બધા બીમાં વર્ગીકૃત કરેલા છે. હવે આ વર્ગીકરણ ધાતુ, અધાતુ અને સંક્રાંતિ ધાતુ તરીકે કરેલું છે મિત્રો. એટલે સ્વાભાવિક છે કે 1, 2 તો આને 3 સમજવો છે. હા સમજો, આમાંથી -10 કરો. જુઓ, મળી જશે. હવે તમને ખ્યાલ આવ્યો કે સાહેબ આમાંથી -10 શા માટે કરવા પડ્યા? તો વચ્ચે 10 તત્વો જે D વિભાગના છે એને બાદ કરી નાખ્યા, બચેલી સંખ્યા 3 આવી, તો બાહ્ય કક્ષામાંના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 મળી ગઈ. ઓકે, સમૂહ 3B તૈયાર થઈ ગયો કે જે 13મો સમૂહ છે, એમાંથી 10 બાદ કર્યા. મિત્રો, હવે વારંવાર આની રજૂઆત નહીં કરીએ, કારણ કે દરેકમાં આ કોમન ફોર્મ્યુલા છે કે 18માંથી 10 બાદ કરો તો 8 મળશે. એ પ્રમાણે 15માંથી 10 બાદ કરો તો 5 મળશે. તો તેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5. એટલે મિત્રો, આ તમારા માટે બહુ સરળ થઈ ગઈ વસ્તુ. અને તેથી તમે જુઓ સલંગ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. આ કેમિસ્ટ્રીનો મેજિક કહો તો મેજિક, અને મેજિકની અંદર કેમિસ્ટ્રી કહો તો કેમિસ્ટ્રી. હકીકતમાં મેજિક કંઈ છે જ નહીં, કેમિસ્ટ્રી જ છે. કારણ કે કેમિસ્ટ્રી એટલે કેમિસ્ટ પરથી ઉતરી આવેલો શબ્દ, અને કેમિસ્ટ એટલે કિમિયાગર, અને કિમિયાગર એટલે કિમિયા બતાવવાની અથવા તો તકનીકી બતાવવાની એક એની પ્રયુક્તિઓનું શાસ્ત્ર. એટલે આ એક પ્રકારની પ્રયુક્તિઓ બતાવી રહ્યા છે અમે મિત્રો, કે જ્યારે નીટની પરીક્ષા આપણે જે વખતે એટેન્ડ કરતા હોઈએ ત્યારે આપણે કઈ ટેકનિકથી સરળતાથી ઝડપથી જવાબ આપી શકીશું. ચાલો મિત્રો, આપણે સમૂહમાં આગળ વધીએ. એની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1 છે. બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે એમાં +1 પણ આવી શકે અને +3. હવે +1 કેમ આવે? ખાસ ધ્યાન રાખજો, મારી સ્કેચ પેનથી જે હું પોઇન્ટરથી બતાવું છું, આ +1 એટલે કે P કક્ષકમાંથી પણ એક ઇલેક્ટ્રોન દૂર થઈ શકે છે, પરંતુ એક સાથે જો 3 ઇલેક્ટ્રોન દૂર કરી શકાય તો +3 મળશે. એટલે એની 2 ઓક્સિડેશન અવસ્થાઓ અહીંયા જ્ઞાત છે.
આવો જે સમૂહ છે એ બોરોન સમૂહના નામે ઓળખાય છે. નેક્સ્ટ 4B 1 2 3 4 5 6 7 અને 8મો છે શૂન્ય સમૂહનો છે. એટલે હવે વારે વારે આને અહીંયા ઉલ્લેખ નહીં કરીએ, આપણે આ સમૂહ તરીકે આગળ જઈશું. 14મો સમૂહ -10 કરો, ચોથો આવી જશે. બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, અહીંયા પીમાં એક 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 ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે. એટલે આ એક કોમન ફોર્મ્યુલા થઈ ગઈ, સિમ્પલ મેથેમેટિક્સ. NS2 કોમન થઈ ગઈ અને પી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન વધતો જશે. એટલે બહુ ટૂંક સમયમાં હવે આપણે આ પેપર શીટનો અભ્યાસ પૂર્ણ કરી ઓક્સિડેશન અવસ્થા માટે થોડોક ઊંડાણભર્યો અભ્યાસ પણ કરવા આગળ વધીશું. તો આ પ્રમાણે બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, મુખ્ય મુદ્દો આની પર ધ્યાન રાખીશું. હવે જુઓ, 2 ઇલેક્ટ્રોન દૂર કરી શકે છે, સાથે 4 ઇલેક્ટ્રોન પણ દૂર કરી શકે છે. એટલે +4 અને +2 તો બની શકે છે, પરંતુ આમાં ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ હોવાના કારણે તે -2 અને -4 આ ખૂબ અવ્વલ પ્રકારનો છે, જેનામાં કેટેનેશનનો ગુણધર્મ છે. અને આ સમૂહ કાર્બન સમૂહ તરીકે ઓળખાયેલો છે. 14મો સમૂહ છે. આધુનિક રીતે તેને 14મો સમૂહ, જે કાર્બનનો સમૂહ છે, કાર્બન સિલિકોન જર્મેનિયમ વાળો. આગળ અભ્યાસ કરીશું 15મો સમૂહ, જેની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, NS2 NP3 તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તમે જોઈ શકો છો કે તેમાં 3 અને 3 ને 2 5 એટલે કે +3 અને +5 બંને ઓક્સિડેશન અવસ્થાઓ છે. એની સ્થાયી વધુ ઓક્સિડેશન અવસ્થા છે -3, 3 ઇલેક્ટ્રોન મેળવવાની, કારણ કે પીમાં અયુગ્મિત 3 ઇલેક્ટ્રોન છે, યુગ્મિત થવા પ્રયત્ન કરશે એટલે -3. આ સમૂહ નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખાશે. સમૂહ નંબર 16 NS2 NP4, બાહ્ય કક્ષાના 6 ઇલેક્ટ્રોન. હવે અહીંયા પણ આપ જોઈ શકો છો -4 -3 -2 -1, સિમ્પલ મેથેમેટિક્સ એન્ડ ફોર્મ્યુલા. એટલે મિત્રો આ પ્રમાણે તેની વિશેષમાં વિશેષ ઓક્સિડેશન અવસ્થાઓ આપી શકશે કે હેલોજન સમૂહ -1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા આપશે. અને ખૂબ અગત્યની એક વાત છે કે જનરલી આપણે વિચારતા આવીએ છીએ કે ઇનર્ટ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુઓ એ ક્યારે આયનિક સંયોજનો બનાવતા નથી, સહસંયોજક સંયોજનો પણ બનાવતા નથી. છતાંય તેમાં એક અપવાદ છે, જે મિત્રો તમે ધોરણ 12ના એક પી બ્લોક એલિમેન્ટ્સમાં પણ ભણશો, અથવા તો અત્યારે ભણી જ પણ ચૂક્યા હશો. જુઓ મિત્રો, શૂન્ય સમૂહમાં NS2 NP6 કંઈ મેળવવા વૃત્તિ નથી, કંઈ ગુમાવવાની વૃત્તિ નથી. તેમ છતાં તેમની આવી કેટલીક ઓક્સિડેશન અવસ્થાઓમાં ઝેનોન જે છે, ઝેનોન માત્ર એક તત્વ એવું છે જે ફ્લોરિન અને ઓક્સિજન સાથે એની કેટલીક આવી ઓક્સિડેશન અવસ્થાઓ બતાવી શકશે, અને માટે ઝેનોનના ફ્લોરાઇડ ઓક્સાઇડ સંયોજનો આપી શકે છે. મિત્રો, આવા શૂન્ય સમૂહના જે પણ તત્વો છે એ હવામાંથી પ્રાપ્ત થતા હોય તેનું એક બીજું નામ છે એરોજન્સ. શૂન્ય સમૂહ 18મો સમૂહ, જેની આ ઇલેક્ટ્રોન રચના છે, તે એરોજન્સના નામે પણ ઓળખાય છે. મિત્રો, ઓક્સિડેશન અવસ્થા બાબતમાં થોડીક વિશેષ અભ્યાસકીય માહિતી આપણે જોઈ લઈશું કે ઓક્સિડેશન આંક કે અવસ્થા છે શું. ઓક્સિડેશન આંક એ અણુમાં રહેલા પરમાણુ પરના વીજભારને ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તટસ્થ પરમાણુની સાપેક્ષે મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ તેનો ઓક્સિડેશન આંક. મિત્રો, હવે SP અને D વિભાગ બાબતમાં શું કહેવામાં આવે છે, તો S વિભાગના તત્વોમાં ઓક્સિડેશન આંક +1 આલ્કલી ધાતુનો અને +2 એ આલ્કલાઇન અર્ધ ધાતુ માટે છે, જે આપણે હમણાં પેપર શીટનો અભ્યાસ કર્યો. P વિભાગના તત્વો ધન ઓક્સિડેશન આંક ઉપરાંત ઋણ ઓક્સિડેશન આંક પણ ધરાવે છે, જ્યારે D વિભાગના તત્વો એક કરતાં વધુ ઓક્સિડેશન આંક ધરાવે છે. મિત્રો, આ D વિભાગના તત્વો જે છે એ આ D વિભાગના તત્વો એક કરતાં વધુ ઓક્સિડેશન આંક ધરાવવાની તેમની વૃત્તિ એ એમની સંક્રાંતિત્વ બતાવે છે, અને માટે આવા તત્વોને D વિભાગના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે સંયોજકતા અને ઓક્સિડેશન આંક વચ્ચે થોડોક જે તફાવતની બાબત છે એ તફાવતની બાબત આપણે અભ્યાસ કરી લઈશે. કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે જોડાવાની ક્ષમતા એટલે સંયોજકતા. જેમ કે H+1 Cl-1 Na+1 Cl-1 વગેરે વગેરે. સંયોજકતા એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. સમૂહના તત્વોના પરમાણુઓની સંયોજકતા અચળ હોય છે.
આ અચળ હોય છે એટલે કે કોઈ એક જ હોય છે એમ. દાખલા કે પહેલો સમૂહ લઈએ તો બધાની +1, બીજો સમૂહ લઈશું આપણે આલ્કલાઇન અર્ધધાતુ તત્વોનો તો કે +2. એવી રીતે 17મો સમૂહ હેલોજનનો લઈશું મિત્રો તો કે -1. એ જ પ્રમાણે આપણે ઓક્સિજનનો સમૂહ લઈશું તો તેની બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોન જે સંખ્યા છે અને તેમની મેળવવાની વૃત્તિ છે એટલે કે બધા -2. એટલે આ પ્રમાણે +1 અને -1 જેથી એક સંયોજન બનશે NaCl વગેરે વગેરે, CaCl. એ પ્રમાણે જો Mg લીધું આપણે +2 અને ઓક્સિજન -2 લીધું તો MgO મેગ્નેશિયમનો ઓક્સાઇડ બની શકશે. પણ જો સોડિયમ લઈએ અને ઓક્સિજન લઈએ તો તેના જુદા જુદા ઓક્સાઇડ આપી શકશે. પેરોક્સાઇડ આપી શકે, સુપર ઓક્સાઇડ આપી શકે છે. નેક્સ્ટ, ઉમદા વાયુઓની સંયોજકતા શૂન્ય હોય છે, જે હમણાં મેં વાત કરી કે ગુમાવવા કે મેળવવા માંગતા નથી. એન્ડ લાસ્ટ, હાઇડ્રોજન માપક્રમને આધારે S અને P વિભાગના તત્વો માટે આખા આવર્ત કોષ્ટકમાંના કોઈ આવર્તમાં સંયોજકતા 1 થી 4 સુધી વધી શકે, 5 ના હોય પછી. કારણ કાર્બન છે ને પેલો 14મો સમૂહ, અને ઘટે તો ત્યારબાદ 4 થી 0 સુધી ઘટી શકે છે. મિત્રો, આવા ઓક્સિડેશન આંક પર આધારિત કેટલાક પ્રશ્નોની બહુ ટૂંકમાં આપણે ચર્ચા કરી લઈશું. ટૂંકમાં એટલા માટે કે ઓક્સિડેશન આંક પર આધારિત પ્રશ્નોની ચર્ચા કરવા બેસીએ તો આખા રસાયણ વિજ્ઞાનમાં રેડોક્સ પણ આવી જાય, કાર્બનિક રસાયણના કેટલાય પરિવર્તનો આવી જાય, કેટલાક કાર્બનિક સંયોજનો પણ આવી જાય, કેટલાય ક્રિયાશીલ સમૂહો આવી જાય. એટલે આપણે જુદા જુદા પ્રકારના કેવા પ્રશ્નો પૂછી શકાય તે માત્ર એક થોડોક અભિગમ રહેશે. પ્રશ્ન 1, સમૂહ 16 અને 17ના તત્વો અનુક્રમે કયા તત્વો તરીકે ઓળખાય છે? બહુ સિમ્પલ આન્સરવાળો આ એક ક્વેશ્ચન છે. ધોરણ 11નો અભ્યાસ કર્યા પછી આપ કહી શકશો કે સાહેબ આનો જવાબ તો ચાલ્કોજન અને હેલોજન. સ્વાભાવિક છે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને ક્લોરીનની સામાન્યતઃ સંયોજકતા અનુક્રમે કઈ હોય? તો સ્વાભાવિક છે કે નાઇટ્રોજનની કઈ આવશે? 3. ફોસ્ફરસની પણ કઈ આવે? તો કે 3. ક્લોરીનની તો કે 1. સંયોજકતા પૂછીએ છો આમ વિદ્યાર્થી મિત્રો. એટલે જુઓ અહીંયા પ્લસ માઇનસ આ તે વીજભાર સહિત કશું જ નથી. વીજભાર સહિતનો આંકડો હશે તો મેળવેલા કે ગુમાવેલા હશે. +1 ગુમાવેલા અને -1 તો કે મેળવેલા. અહીંયા માત્ર સંયોજકતા પૂછી છે તો આપણો વિકલ્પ સાચો બનશે A. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, ઓક્સિજન તત્વને હંમેશા કયા તત્વ સાથે ધન ઓક્સિડેશન અવસ્થા હોય? હા, બહુ સિમ્પલ. ઓક્સિજન તત્વ માઇનસ છે. ફ્લોરિન, ક્લોરીન, સલ્ફર, હાઇડ્રોજન આ બધા આપેલા હોય, પરંતુ જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તો ઓક્સિજન અને ફ્લોરિન જોડાશે તો ઓક્સિજન કેવું બનશે? તે ઓક્સિજન તત્વને હંમેશા કયા તત્વ સાથે ધન ઓક્સિડેશન અવસ્થા હોય? તો કે ફ્લોરિન સાથે. એટલે આપણો એ વિકલ્પ સાચો આવશે. હેલોજન તત્વો હાઇડ્રોજન સાથે કેવા પ્રકારના સંયોજનો બનાવશે? તો બહુ સિમ્પલ છે. હેલોજન તત્વ -1 અને હાઇડ્રોજન માટે +1 બનાવી શકે તો HX પ્રકારના. X એ હેલોજન છે. સમૂહ 13ના તત્વોના ઓક્સાઇડનું સામાન્ય સૂત્ર શું? મિત્રો, કોઈ ચર્ચા મારે કરવી નથી, તમે જાતે શોધી શકો એમ છો. કારણ કે સમૂહ 13 એટલે બાહ્ય કક્ષામાં શું હોય? કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 3 ઇલેક્ટ્રોન હોય તો પછી આપણે એમના ઓક્સાઇડનું સૂત્ર બનાવવાનું છે તો ઓક્સિજન 3 મૂકી જ દેવા પડશે. અને કોઈ પણ એક આલ્કલી ધાતુ તત્વને તમે શોધી લો તો 3 ઓક્સિજન મૂકો તો 3 દુ -6 અને M જો હોય તો એના માટે આપણે M2O3 પ્રકારના સંયોજનો બનાવી શકાય. એટલે આપણો ડી વિકલ્પ સાચો છે. લાસ્ટ ક્વેશ્ચન્સ, એલ્યુમિનિયમ અને સલ્ફર બંને એક જ આવર્તના તત્વો છે. જુઓ, એલ્યુમિનિયમ અને સલ્ફર એક જ આવર્તમાં જશે ડાબીથી જમણી બાજુ. તો કયું સંયોજન બને? તો સ્વાભાવિક છે કે એલ્યુમિનિયમ +3 હોય અને S -2 હોય તો આ -2નો જે 2 છે એને એલ્યુમિનિયમ સાથે ગુણી નાખો અને એલ્યુમિનિયમનો +3 જે છે એ આંકને સલ્ફર સાથે ગુણી નાખો એટલે Al2S3. હવે આવો જો વિકલ્પ જ્યાં મળતો હોય એ વિકલ્પ આપણો સાચો. ફરી એક વખતે Al2S3 સાચો વિકલ્પ આવશે. Al2S3 આપણો આર્યો તો C વિકલ્પ સાચો. એટલે વિદ્યાર્થી મિત્રો, આવા તો ઘણા બધા MCQs બની શકશે. આ તો માત્ર MCQ બનાવીને જે ચર્ચા કરી અને આપને કઈ રીતે જવાબ આપી શકાય અને કેટલો ઝડપથી જવાબ આપી શકાય એ અંતર્ગત થોડાક આવા જુદા જુદા MCQની ચર્ચા હતી. બાકી હકીકતમાં નીટ બેઝ આપણે કોઈ પ્રશ્નોના જવાબ આપવા છે તો એ ટોપિકને કઈ રીતે સમજવો, એ ટોપિકમાં બીજું ઊંડાણભર્યું નોલેજ શું છે એ સંકલિત કરી તજજ્ઞોની પાસેથી પણ
અને અહીંથી પણ એવા તજજ્ઞ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો આ એક બહુ સારો અને સરસ અભિગમ છે કે બાયસેગ દ્વારા આપ સૌને આપણે સૌ એકત્રિત થઈ શકીએ અને નિત નવા કંઈક ને કંઈક તજજ્ઞો પાસેથી આપણે સારું અને ખૂબ સઘન ઊંડાણભર્યું આવું નીટ કનેક્ટેડ જ્ઞાન મેળવી શકીએ. તો આજે અહીં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા આ પ્રકરણ કુલ 5 ભાગમાં અહીંથી પ્રસારિત કરવામાં આવેલ જે અહીં પૂર્ણ થાય છે. આશા રાખીએ છીએ કે આપ આ પ્રકરણનો અભ્યાસ કરી સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરશો. નમસ્કાર.